વડોદરામાં યુવાનની ધોલાઈ થઈ, જાહેરમાં કપડાં કાઢીને યુવકને માર્યો. વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં 4-5 શખ્સ મળીને એક યુવકને મારતા જોવા મળી રહ્યા છે. દાવા પ્રમાણે વિડીયો શહેરના ઉંડેરા ગોરવા રોડ પરનો છે, જે રાત્રિના સમયે આ ધમાલ મચી. અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ જાહેરમાં મારામારી થઈ રહી છે. એક વ્યક્તિના શરીરે શર્ટ પણ નથી. એના પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જાહેરમાં કપડાં કાઢીને યુવકને મારવામાં આવ્યો. જોકે એ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ મારામારી દરમિયાન ભોગ બનનાર યુવકના મિત્રો આવી જતા તેનો જીવ બચી ગયો. હાલ ગોત્રી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર. માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો. ચોરીના દ્રશ્યો છે ખેડાના કપડવંજના. કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી. સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટરપેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી. 3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા. એટલી જ વારમાં એક યુવાન આવે છે. કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે. સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે. વડોદરાના મહાકાળી અને સાંઈબાબા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. લોકોના ઘર જોડી હવે ચોરો ભગવાનને પણ નથી જોડી રહ્યા. એક જ રાતમાં 2 મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા. પહેલા વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોર આવ્યો. રાતના સમયે મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો. બાદમાં દાનપેટી ઉઠાવી હતી. સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30,000ની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા. બાદમાં સાંઈબાબાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યો. સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો. સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા. વડોદરામાં પાણી મુદ્દે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો. સ્થાનિકોનું ટોળું આવ્યું, માટલા ફોડી મચાવ્યો હંગામો. માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે વડોદરાના. ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ વડોદરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. છાણીના એકતાનગરમાં અત્યારથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું. પાણીની રામાયણ શરૂ થતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક કંટાળ્યા હતા. તંત્રની આંખો ખોલવા અને બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે માટલાઓ લઈને સ્થાનિકો મનપા વોર્ડ નંબર 2ની કચેરી ખાતે પહોંચ્યા હતા. કચેરી બહાર માટલા ફોડીને વિરોધ કર્યો, આક્રોશ ઠાલવ્યો. અધિકારીઓ સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માંગ કરી. રાજકોટમાં 2 યુવાનોએ ખુલ્લેઆમ કરી દારૂ પાર્ટી. જોઈ લો, ક્યાં છે દારૂબંધી? છે પોલીસનો ડર, નથી આબરૂની ચિંતા. દારૂબંધીના લીરે લીલા ઉડાડતા દ્રશ્યો છે રાજકોટના. રાજાના ઠાઠ સાથે ફરતા 2 યુવાને ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી. કોઈ જગ્યાએ 2 યુવાનોએ દારૂની બોટલો ખોલી જામ છલકાવ્યા હતા. પોલીસના ડર વગર બિંદાસ રીતે બંને યુવાનોએ દારૂ પીધો. એટલું જ નહીં, આ યુવાનોની હિંમત એટલી કે રાજા નામની આઈડી પર વિડીયો પણ પોસ્ટ કર્યા. ગીર સોમનાથમાં 2 દીપડા કૂવામાં ખાબક્યા. ગીર સોમનાથમાં દીપડા કૂવામાં ખાબકવાની 2 ઘટનાઓ બની. કોડીનારના સરખડી ગામે એક દીપડો ઊંડા કૂવામાં ખાબક્યો. તાત્કાલિક વન વિભાગની ટીમ દોડી આવી. કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને બચાવવાની કામગીરી શરૂ કરાઈ. મહામહેનત બાદ દીપડો પાંજરે પુરાયો અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયો. આ તરફ તુલસીશ્યામ રેન્જમાં આવેલા નીતલી ગામમાં પણ એક દીપડો કૂવામાં પડી ગયો. ખેડૂતે દેશાદાર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ પહોંચી અને દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો. કલાકોની જહેમત બાદ દીપડાને બહાર કાઢતા જશાદાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી. અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ. અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે. ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત. પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી. વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે. વનતારા 2000થી વધુ
પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે. વનધારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા. પ્રધાનમંત્રીએ વનધારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી. અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા. ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો. એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું. બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી. તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું. વનધારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા. પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો. તો વનધારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું. અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી. ઊંઝામાં વરિયાળી, જીરું, ઈસબગુલ અને ધાણાની ધનાધન આવક. ઊંઝા યાર્ડ વિવિધ જણસીઓથી છલકાયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત ખેડૂતોની ચહલ પહલથી વધી છે. જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિતના પાકોની બમ્પર આવક થઈ છે. જીરાની 30 થી 32 હજાર બોરીની આવક થઈ છે, તો વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક શરૂ થઈ છે. હાલમાં જીરાના મણના 3800 થી 4,000 ભાવ મળી રહ્યા છે, તો વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. વિવિધ પાકોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકા